સલવાવ બામણા ફળિયામાં જય ભવાની માતા મંદિરનો 8મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। સલવાવ બામણ ફળિયામાં જય ભવાની માતા મંદિરનો 8મો પાટોત્સવની ઉજવણી કરવામાં આવી। વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં આવેલા સલવાવ ગામમાં બામણ ફળિયામાં જય ભવાની માતા મંદિરમાં 8મા પાટોત્સવની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મૃત્યુંજય મંત્ર જાપ અને યજ્ઞ તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું। ગણેશ ચતુર્થી, જલારામ જયંતિ, રામનવમી વગેરે વાર્ષિક ધાર્મિક પ્રોગ્રામોનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં મહાપ્રસાદીનું આયોજન કરી આજુબાજુમાં ભક્તજનો પ્રસાદીનો લાભ લે છે। આ પાટોત્સવના આયોજનમાં બ્રાહ્મણ ફળિયાના ઉકળભાઈ આહિર તેમજ મનુભાઈ પટેલ, જય ભવાની માતા મિત્ર મંડળ અને મહિલા મંડળ દ્વારા કાર્યક્રમને સફળ બનાવ્યો હતો। અહેવાલ મા ન્યૂઝ, જીતેન્દ્ર માહિયાવંશી, વાપી। આજ રોજ ભવાની માતા બ્રાહ્મણ ફળિયામાં ચૈત્ર સુદ છઠ ને બુધવારના રોજ પાટોત્સવ રાખવામાં ગુરુવારના રોજ પાટોત્સવ રાખવામાં આવેલો હતો। એમાં મૃત્યુંજય મંત્રનો હવન કરવામાં આવેલો હતો। આ 8મો પાટોત્સવ છે। આ મંદિરની અંદર મુખ્ય ભૂમિકા ભજવનાર, જેણે જે પાયાનો સપોર્ટ કરેલો હતો, એવા મારી સાથે જે ઉભેલા ઉકળભાઈ આહિર અને પ્રણવભાઈ બડે જહેમત ઉઠાવી અને આ ભવ્ય મંદિર બનાવેલું હતું। બરાબર છે। આ જમીનના દાન આપવા માટે દાતાશ્રીઓ સ્વ ગોવિંદભાઈ બુદ્ધિયાભાઈ પટેલ, અશોકભાઈ બુદ્ધિયાભાઈ પટેલ, કીકુભાઈ બુદ્ધિયાભાઈ પટેલ, કાંતિભાઈ બુદ્ધિયાભાઈ પટેલ અને બાલુભાઈ બુદ્ધિયાભાઈ પટેલ તરફથી આ જમીન મંદિરને દાન પેટે મળેલી હતી। અને આ જે પછાડી શેડ દેખાઈ રહ્યો છે, એની પછાડી સ્ટોરરૂમ છે। એના દાતા, સ્ટોરરૂમના દાતા સ્વ ડાહીબેન બાબુભાઈ પટેલ, બાબુભાઈ ગોપાલભાઈ પટેલ સરવાળા તરફથી આપવામાં આવેલ છે। 51,000 રૂપિયાનું મુખ્ય દાન હતું એમનું। આ શહેરના જે દાતા પણ આકાશભાઈ વસંતભાઈ પટેલ તરફથી આપણને બનાવી આપવામાં આવેલ હતો। તો મંદિર વતી હું એમનો બધાનો હાર્દિક આભાર માનું છું। અને કાર્યકર્તામાં સૌ બહેનો, ભક્તિ મંડળની બહેનો આપણી બધી, અને ભાઈ ગણેશભાઈ, ઉકળભાઈ, મુન્નાભાઈ, પ્રવીણભાઈ, આ બધા જે કાર્યકર્તા છે, અરવિંદભાઈ, એ લોકો જહેમત ઉઠાવીને આ પ્રસંગને સફળ બનાવવા સાર્થક મહેનત કરી, આર્થિક મહેનત કરી રહ્યા છે। વર્ષની અંદર લગભગ ગણપતિ ઉત્સવ, જલારામ જયંતિ, નવરાત્રી મહોત્સવ અને પાટોત્સવ 4 ઉત્સવ ઉજવવામાં મુખ્ય રીતે આવે છે।